તો ગાઈસ સ્વાગત છે તમારું જીજે9 જીમ રેટના વિડીયોમાં. હવે આપણે વર્કઆઉટ્સ જોઈ લીધા છે, કયા કયા કરવાના છે. હવે આપણે વર્કઆઉટ્સ પછી સ્ટ્રેચિંગ કઈ રીતે કરવાનું છે તે આપણે જોઈશું. ચાલો જોઈએ. તો સ્ટ્રેચિંગ ઓવરઓલ બોડી અને હેલ્થ માટે ખૂબ જ સારું છે. તે તમારે જોઈન્ટ સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરે છે, સાથે સાથે રેન્જ ઓફ મોશનમાં પણ ખૂબ જ સારું કામ આવે છે. સ્ટ્રેચિંગથી તમારી ફ્લેક્સિબિલિટી વધે છે અને મસલ્સમાં બ્લડ ફ્લો વધે છે. તેની સાથે સાથે તે એક્સરસાઇઝમાં તમને ઇન્જરી થવાના ચાન્સીસને ખૂબ જ ઓછા કરી દે છે. બિગિનર્સે ખાસ ધ્યાન રાખવું કે તમારે વર્કઆઉટ પહેલાં વોર્મઅપ કરવાનું છે અને વર્કઆઉટ બાદ સ્ટ્રેચિંગ કરવાનું રહેશે. સ્ટ્રેચિંગ કરવાથી તમને ઇન્જરી થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે, પ્લસ તમારી બોડી ફ્લેક્સિબલ થશે. જનરલી સ્ટ્રેચિંગ માટે આપણે આટલા વર્કઆઉટ્સ કરતા હોઈએ છીએ, તો બિગિનર્સે ખાસ આટલા વર્કઆઉટ કરવાના રહેશે. તેમાં મિનિમમ તમારે એક એક્સરસાઇઝમાં તમારે 20 થી 30 સેકન્ડ હોલ્ડ કરવાનું રહેશે અને ત્યારબાદ રિલેક્સ કરવાનું અને નેક્સ્ટ એક્સરસાઇઝ લેવાની રહેશે. તો આ રીતે બિગિનર્સ માટે સ્ટ્રેચિંગના વર્કઆઉટ રહેશે.